વિશેષ કાર્યક્રમ એટલા માટે છે કારણ કે દિલ્હી વિધાનસભાની મતદાન બાદ ક્યાંક મતાધિકારનો જે ઉપયોગ જે કર્યો અને તેનું પરિણામ જે આજે આવ્યું તે અલગ જ સાબિત થયું હોય તે પરિસ્થિતિ છે. અલગ એટલા માટે કહી રહ્યો છું કારણ કે દિલ્હી જેને કોંગ્રેસનો ગઢ માનવામાં આવતું હતું, 15 વર્ષ જે શીલા દીક્ષિતનું જે શાસન હતું અને તેમાં કોંગ્રેસ પાર્ટીએ ઘણા સારા એવા કાર્યો કર્યા. ત્યારબાદ આમ આદમી પાર્ટી આવી. આમ આદમી પાર્ટીએ પણ જે એક શરૂઆત કરી અલગ અલગ મુદ્દાઓ પર કાર્ય કરવાની અને 10 વર્ષનું શાસન, અને આ બધા જ શાસન બાદ આખરે આ જે ગઢ હતો કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનો અને તેને પરાસ્ત કરીને ભારતીય જનતા પાર્ટીએ તેમાં જીત હાંસલ કરી, અને હાંસલ કરી તો કેવી બહુમતીની સાથે તેઓ આગળ આવ્યા. અને બહુમતી એ પ્રમાણેની કે જે પ્રમાણે 48 જેટલી બેઠકો ભારતીય જનતા પાર્ટીના ફાળે ગઈ, આમ આદમી પાર્ટીની 22 અને ફરી એકવાર કોંગ્રેસની 0 સીટ, એટલે કે એક પણ ખાતું ખોલાવી શક્યા નહીં. જે પરિસ્થિતિ સામે આવી છે તેની ઉપરથી ચોક્કસથી કહી શકાય કે જે 27 વર્ષ બાદ જે આ કમબેક થયું છે ભારતીય જનતા પાર્ટીનું. અત્યાર સુધી પેલા મીમ્સ જે આપણે જોયા છે સોશિયલ મીડિયા ઉપર કે કમબેક હો તો એસા હો, અને એ જ રીતનું આ કમબેક ભારતીય જનતા પાર્ટીનું જે જોવા મળી રહ્યું છે. મુદ્દાઓ ઘણા બધા હતા અને મુદ્દાઓની વચ્ચે તમામ જે પરિસ્થિતિઓ પર પણ ચર્ચા કરીશું, મુદ્દાઓ સાથે પણ ચર્ચા કરીશું. પણ એક બહુ મહત્વનો મુદ્દો એ પણ છે કે આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ અને સાથે મનીષ સિસોદિયા, જેમ કહેવાય ને કે કોંગ્રેસ પાર્ટીના જે કરતા હતા, એટલે કે સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી, મલ્લિકાર્જુન ખડગે, જે એક મહત્વના નામ કહેવાય. એ જ રીતે ભારતીય જનતા પાર્ટીમાં નરેન્દ્ર મોદી અને અમિત શાહ, અને એ જ રીતે આમ આદમી પાર્ટીમાં મનીષ સિસોદિયા અને અરવિંદ કેજરીવાલ, એ બંનેની કારમી હાર થઈ છે. જે સારામાં સારા જેમ ચહેરા કહી શકાય તેવા સત્યેન્દ્ર જૈન, દુર્ગેશ પાઠક, સૌરભ ભારદ્વાજ, સોમનાથ ભારતી, અવધ ઓઝા, એ તમામની પણ હાર થઈ છે. તમામ મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરીશું. ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડાઈ ગયા છે મહેશભાઈ પુરોહિત કે જેઓ ભારતીય જનતા પાર્ટીના સહપ્રવક્તા છે, હર્ષવર્ધન પાંડે કે જેઓ રાજનૈતિક વિશ્લેષક છે, ડૉક્ટર નિકુલ પટેલ કે જેઓ કોંગ્રેસ પાર્ટીના પ્રવક્તા છે, અને ડૉક્ટર પ્રદીપ મલિક કે જેઓ વરિષ્ઠ પત્રકાર છે. જે આપ સર્વેનું સૌથી પહેલાં તો સ્વાગત છે. नमस्कार हर्षवर्धन जी, 27 साल के बाद फिर एक बार भारतीय जनता पार्टी जो दिल्ली में अभी शासन पे अब आ चुकी है, सबसे पहले आपकी प्रतिक्रिया. देखिए, ये जैसा कि मैं पहले भी कह रहा था आपको कि इस बार केजरीवाल जो है बहुत टफ विकेट पे खेल रहे हैं, तो वही बिल्कुल सही साबित हुआ है. और जितने भी जो एग्जिट पोल हैं, जैसा कि यज्ञ भाई देख रहे थे, हम 11 में से 9 को तो दिखाई रहा था कि बीजेपी सरकार बनाने जा रही है, उसी तरीके का देखने में आया आज यहाँ पे. लेकिन मुझे लगता है कि 4 ऐसे मुद्दे, 4-5 ऐसी बातें हैं जो केजरीवाल को ले डूबी हैं. पहला तो आपने जो अपनी कट्टर ईमानदार वाली जो छवि बनाई थी, वो इस चुनाव ने पूरी तरह से आपकी ध्वस्त कर दी है. जनता देख रही थी. और दूसरा, शराब घोटाले ने भी कहीं ना कहीं उनकी छवि को जो है एक तरह से टार्निश करने का काम किया है. शीश महल का मुद्दा जो है एक बहुत बड़ा मुद्दा बना. और तीसरा, ऐसे ऐसे न जाने क्या क्या वायदे उन्होंने कर दिए, उन वायदों की डिलीवरी नहीं कर पाए. क्योंकि लोकतंत्र में अगर आप सरकार चलाते हैं तो जो वायदे डिलीवर करें, जो वायदे आपने किए हैं उनको आपको डिलीवर करना आना चाहिए, और ये कर नहीं पाए आम आदमी पार्टी वाले. और तीसरा सबसे बड़ा, प्रदूषण और जो यमुना की साफ सफाई है, इन्होंने कहा था कि अगली बार तक मैं साफ कर दूंगा, लेकिन ऐसा कुछ देखने में नहीं आया. और दूसरा, इनकी जो टॉप लीडरशिप है वो लगातार जेल में रही, और जेल से इन्होंने कहा मैं इस्तीफा नहीं दूंगा, मैं सरकार चला दूंगा. यहाँ पर देख रहे हैं कि पूरी दिल्ली में उनकी जो बुनियादी सुविधाएं हैं दिल्ली वासियों को, वो नहीं मिल पाई उस दौरान. और एक तरीके से दिल्ली का विकास बिल्कुल सब ठप पड़ गया पूरा. पानी से लेके सीवर की समस्या रही, तमाम तरह की दिक्कतें रही. और कहीं ना कहीं जो आम आदमी की जो छवि थी, आम आदमी वाली, वो छवि कहीं ना कहीं इनकी जो है इस चुनाव में पूरी तरह से ध्वस्त हुई. इसके चलते जो है कहीं ना कहीं आम आदमी पार्टी को बहुत मुश्किलों से जो है जूझना पड़ा. और दूसरी बड़ी बात यज्ञ भाई मैं ये कहना चाहूंगा कि लगातार आप जो है पहले एजेंडा बनाते थे, उस एजेंडे पर जो है विपक्ष उसका तोड़ नहीं निकाल पाता था. लेकिन कहीं ना कहीं केजरीवाल, मुझे लगता है कि इस बार जो है वो फंस गए. वो एक मुद्दा बनाते थे तो दूसरा मुद्दा आ जाता था सामने, तो कहीं ना कहीं वो गुमराह कर रहे थे पूरी जनता को. और जनता ने ये सारी चीजें देखी, और कहीं ना कहीं जो मिडिल क्लास को राहत देने की कोशिश बड़ा प्रधान के द्वारा इस बार बजट में की गई, उसने भी कहीं ना कहीं यहाँ से गेम जो है वो बदलने की शुरुआत हो गई थी. जब वो बजट वगैरह पेश हुआ गया, उसके बाद मिडिल क्लास ने जो है देखा कि भाई इनको अगर अगले बार फिर से हम सत्ता में लेके आते हैं तो फिर क्या होगा.
फिर वही होगा कि एलजी के साथ तनातनी है साहब, ये पुलिस मेरे अंडर में नहीं है, दिल्ली पुलिस मेरे अंडर में नहीं है, देखिए जी मैं नहीं कर सकता हूँ साहब। तो ये जनता जो है परेशान होगी पूरे एक दशक में। हमने देखा था केजरीवाल जिस तरह की राजनीति की शुरुआत करने आए थे, भ्रष्टाचार को लेकर उन्होंने राजनीति शुरू की थी, हमने गुरु अन्ना हजारे के साथ। आज अन्ना हजारे का भी देखा हमने, क्या स्टेटमेंट आ रहा अन्ना हजारे का। तो कहीं ना कहीं मुझे लगता होगा कि जो आपने वैकल्पिक राजनीति की शुरुआत की थी, वो आपकी राजनीति पूरी तरह से खत्म होगी। आपके टॉप लीडरशिप जो है वो चुनाव हार की लगातार। आप सोचिए कि आप खुद नई दिल्ली से जो है हार जा रहे हैं, जैसा कि मैं पहले भी कह रहा था आपके साथ के डिबेट में कि बहुत मुश्किल है केजरीवाल के लिए। और दूसरा, आपकी उप मुख्यमंत्री जो है वो हार गया, आतिशी मरलेना भी हारते हारते बची है, 956 कितने वोटों से जो है वो लगभग जीती है। तो कहीं ना कहीं आपको इस मैसेज को जो है समझना पड़ेगा। तो ये सारी दिक्कतें थी, और कहीं ना कहीं ये आपदा मुक्त दिल्ली वाला जो नारा प्रधानमंत्री ने दिया, ये भी लोगों के मन में जो है बस गया। और दूसरा जो है, हर झुग्गी को मैं आवाज दूंगा, महिलाओं को। आज मैं अभी सुना था प्रधानमंत्री को, तो वो कहते कि जो भी वादे किए हैं महिलाओं को लेकर, उसको हम वो करेंगे। और कांग्रेस ने अच्छा चुनाव लड़ने की कोशिश की, लेकिन कहीं ना कहीं जो है मतदाता इस भ्रम में था कि अगर हम इसको लेकर आए तो फिर क्या स्थितियां होंगी। तो कांग्रेस ने जो कैग का मुद्दा उठाया, आप ये देखिए, कैग की रिपोर्ट को आधार बना के उन्होंने जो है लगातार केजरीवाल के शीश महल तक ने निशाना साधा। तो बहुत तरह की चीजें करी, लेकिन कहीं ना कहीं देखिए लोकतंत्र में जनता सबसे सर्वोपरि है यज्ञ भाई। और जनता ने जो है दिल खोलकर मतदान किया। महिलाओं ने भी बड़े पैमाने पर जो है इनको वोट किया। और जो मुस्लिम मतदाता, जो एक तरह से मैं जैसा कि बार बार कहते रहा हूँ, दिल्ली में कांग्रेस की का संगठन शीला दीक्षित के जाने के बाद जो है पूरी तरह से खत्म हो गया है। और शीला दीक्षित का जो वोट बैंक रहा, वो आम आदमी पार्टी का वोट बैंक पिछले एक दशक से बना हुआ है। तो कहीं ना कहीं इस वोट बैंक में भी, ये वोट में भी बड़े पैमाने पर जो है शिफ्ट किया है। और खासतौर से जो बाहरी दिल्ली का इलाका है, जाट गुज्जर, ये जो समुदाय है, इसने भी कहीं ना कहीं ये भारतीय जनता पार्टी की तरफ शिफ्ट हुआ है। इस चुनाव में कहीं ना कहीं इसने भी एक बहुत बड़ी भूमिका निभाई है। और ओबीसी तो बीजेपी के साथ बना ही हुआ है। तो कहीं ना कहीं मिडिल क्लास और ये महिला वोटर और जो दलित वोटर है, ये फिर से भारतीय जनता पार्टी की तरफ से शिफ्ट हुआ है, जिसके चलते जो है भारतीय जनता पार्टी ने यहाँ पर 27 साल का सूखा जो है अपना खत्म किया है आज। जी નિકુલભાઈ, આશાઓ તો ઘણી બધી હતી, કારણ કે એક સમય એવો હતો કે જે કોંગ્રેસ પાર્ટીનો ગઢ હતો, પરંતુ એ ગઢમાં તમે ક્યાંક આ વખતે ખાતું પણ ન ખોલાવી શક્યા. સાચી વાત છે. આજે ભારતીય જનતા પાર્ટીને 27 વર્ષ પછી દેશની રાજધાની દિલ્હીની અંદર વિધાનસભામાં જ્વલંત વિજય મળ્યો, તો સૌથી પહેલા ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ તરફથી અભિનંદન, અને તેઓ જે સરકાર રચવા જઈ રહ્યા છે એમને બી અભિનંદન. વાત કરીએ કોંગ્રેસની, તમારી વાત જોડે હું સહમત થઈશ કે શીલા દીક્ષિતજીના સમયમાં જે કોંગ્રેસનો વોટ શેર હતો એ 40 થી 42% આજુબાજુ હતો, અને 3 ટર્મ સુધી જે દિલ્હીની રાજધાનીમાં શીલા દીક્ષિતજીની સરકાર હતી, એણે જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર્સના પાયા નાખ્યા, એમાં મેટ્રો મેન સાથે જે સ્ટાર્ટ કર્યું હતું, એ કદાચ આજે પ્રધાનમંત્રી ભૂલી ગયા, અને પ્રધાનમંત્રી પોતાના વક્તવ્યમાં એક જગ્યાએ બોલ્યા કે મેટ્રો की शुरुआत हमने की थी. આ ડિફરન્સ છે, તમે સમજી શકો છો. બીજું કે 2014માં માનનીય વડાપ્રધાન બન્યા ગુજરાત મોડલના બેઝ ઉપર દિલ્હીની અંદર સમગ્ર દેશના, પરંતુ 2015માં આપણે જોયું કે એમના દ્વારા બી પ્રચાર કરવામાં આવ્યો, પણ ત્યારે લોકોને એક અન્ના હઝારેજીનું જે આંદોલન હતું એના થકી જે એક નવી પાર્ટી આમ આદમી પાર્ટી જે ઈચ્છતી હતી કે ભ્રષ્ટાચાર મુક્ત દેશ હોવો જોઈએ, સુશાસન હોવું જોઈએ, શિક્ષા, હેલ્થ, આ બધા મુદ્દાઓ સાથે લોકોને એક વિશ્વાસમાં તો લેવામાં આવ્યા, પરંતુ લાંબા ગાળાની રાજનીતિની અંદર આપણે જોઈએ કે 10 વર્ષ પછી આજે એ જે વાયદાઓ હતા એનું પતન થઈ રહ્યું છે. કોંગ્રેસે ડેફિનેટલી સમગ્ર દેશની અંદર ભારતીય જનતા પાર્ટી તરફથી એમને બહુ બધા જગ્યાએ હાર મળ્યા છે અને સરકાર નથી બનાવી શક્યા, પણ એનો મતલબ એ નથી કે કોંગ્રેસનું સમસ્ત નેસ્ત નાબૂદ થઈ ગયું છે. આજે સમગ્ર દિવસ દરમિયાન ઘણી વાર મેં એવું બી સાંભળ્યું કે કોંગ્રેસના સુપડા સાફ થઈ ગયા, પરંતુ કોંગ્રેસના સુપડા સાફ એટલું સહેલું નથી આ દેશની અંદરથી કરવા માટે, કારણ કે આજે જો હું તમારી સામે બેઠો છું તો એ બી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ આ દેશની અંદર એક મુખ્ય પક્ષ ભારતીય જનતા પાર્ટીને ટક્કર આપી રહ્યો છે એટલે છે. અને પ્રેસ મીડિયા બી મીન્સ પ્રેસ મીડિયામાં બી હજી બી
અસ્તિત્વ છે એટલે કોંગ્રેસનું અસ્તિત્વ હજી બી છે. પરંતુ આ સમગ્ર જીતની જે લાગણીઓ છે દિલ્હીવાસીઓની, એમાં હું એટલું જ કહીશ કે પ્રધાનમંત્રીનો રોલ ઓલમોસ્ટ નહીવત જેવો છે. કારણ કે જે દિલ્હીના સુશાસનની વાત હતી એ કશે ને કશે નિષ્ફળ નીવડી છે. અને ત્યારબાદ જે શું કહેવાય લિકર પોલિસી હોય કે જલ ગોટાલા હોય કે જેવી રીતના મારા મિત્રએ કીધું કે બીજા બધા પ્રશાસનિક તકલીફો હોય, એ બધી તકલીફોના લીધે દિલ્હીમાં લોકોએ એક ઓલ્ટરનેટિવ જોયું અને ભારતીય જનતા પાર્ટીને જોયું છે. મને વિશ્વાસ છે કે જે રીતના ગંગા સાફ કરવાનું મારા વડાપ્રધાન કહેતા હતા, આજે યમુના સાફ કરવાની વાત કરી છે, જોઈએ ક્યારે થાય છે. મારા વડાપ્રધાને 2015માં દિલ્હીને સ્માર્ટ સિટી બનાવવાનો વાયદો આપ્યો હતો, પણ હજી સુધી થયું નથી. એ કેજરીવાલ ઉપર ઢોળતા હતા. હવે આશા રાખીએ કે આવનારા 5 વર્ષમાં દિલ્હી સ્માર્ટ થાય. દિલ્હીની જોડે સમગ્ર દેશની અંદર બીજા 99 શહેરોને જે સ્માર્ટ સિટી બનાવવાના જે પ્રયોજન હતા એમાં બી કંઈક આગળ ધપાય. પરંતુ કોંગ્રેસે ઘણું બધું શીખ્યા અને શીખવાનું છે, અને અમારો પ્રયત્ન રહેશે અમારા દિલ્હીના વરિષ્ઠ નેતાગણ જેમ કે અજય માકનજી હોય કે શું કહેવાય કે દીક્ષિતજી હોય કે અલકા લાંબાજી હોય, દરેકે પૂરો પ્રયત્ન કર્યો. પરંતુ જનતાનો જે આદેશ છે સર્વોપરી છે, અને આવનારા દિવસોની અંદર બી અમે અમારું જે કાર્ય છે, ભલે અમે એક બી સીટ નથી મળી, અમે અમારો પ્રયત્ન ચાલુ રાખીશું. અને હજી બી આ દેશની અંદર એક નેશનલ પાર્ટી તરીકે ભારતીય જનતા પાર્ટી સામે કોઈ હોય તો એ ફક્ત ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ છે. ગુજરાતની અંદર બી આમ આદમી પાર્ટીના લડવાથી અમને ખૂબ મોટું નુકસાન થયું હતું. પરંતુ 2014માં જે અમે ટેકો આપીને સરકાર રચાવી, એ કદાચ અજય માકનજીએ બી કીધું કે એક ભૂલ હતી, પરંતુ હવે ભૂલનું પુનરાવર્તન નહીં થાય. સવાલ એ છે કે આ વખતે આમ કહેવાય ને કે રિઝલ્ટ એકદમ બદલાઈ ગયું, ક્યાંક અનબિલિવેબલ પણ હતું. હું પછી પ્રદીપ મલિક સાહેબ અને હર્ષવર્ધનજી અમે આની પહેલાં પણ એક ડિબેટ કરી હતી, તેમાં અમે લોકો એ જ કહેતા હતા કે આ વખતે એક્ઝિટ પોલ સાચા પડશે કે ખોટા પડશે. કારણ કે એમ કહેવાય ને કે અમુક એવા એક્ઝિટ પોલ પણ હતા કે જે ખોટા પડ્યા હતા, અમુક જેવા એક્ઝિટ પોલ હતા કે જે સાચા પણ પડ્યા હતા. એટલે કે આ વખતે જે રિઝલ્ટ હતું એ ચોક્કસથી અનબિલિવેબલ જ હતું. મલિક સાહેબ, શું કહેશો આ ભારતીય જનતા પાર્ટીની જીતને લઈને? ગુજરાતીમાં ઝંઝાવાત કહેવાય, અંગ્રેજીમાં સાયક્લોન કહેવાય. તો ઝંઝાવાત જ કહેવાય આ રિઝલ્ટને. સાયક્લોન છે, જે સાયક્લોન જ્યારે આવે તે વ્યસ્ત કરી નાખે, ડિવાસ્ટેશન લાવે. તો એ આપ માટે બહુ મોટી ડિવાસ્ટેશન છે. જે અમે લોકો જે ચર્ચાની હમણાં જ તમને વાત કરી કે અમે લોકો વાત કરતા હતા ચૂંટણીના દિવસે કે શું થશે અને શું થવાનું છે. અને ત્યારે મને લાગતું હતું કે આપને સત્તામાંથી દૂર કરવા માટે બહુ મોટી ફોર્સની જરૂર છે. ભાજપાએ બહુ મહેનત કરી હતી આ વખતે. ગઈ ચૂંટણીમાં પણ એ લોકો બહુ મહેનત કર્યા હતા, આ વખતે પણ બહુ મહેનત કરી હતી. પણ મને લાગતું હતું કે મહેનત ચોક્કસ કરી છે અને ચોક્કસ એમને ફળ મળશે. પણ આ રીતે ઝંઝાવાતના રીતે, એક સાયક્લોનના લીધે ક્લીન સ્વીપ, ઓલમોસ્ટ નોટ ક્લીન સ્વીપ, ઓલમોસ્ટ ક્લીન સ્વીપ કરી જશે. એ બહુ મોટી ઉપલબ્ધિ છે. બહુ બહુ અભિનંદન કાર્યકર્તાઓ માટે. ફક્ત એક વાત નિકુલભાઈ કહેતા હતા કે એમાં મોદી સાહેબનું ફાળું નથી, પણ આ નિકુલભાઈ મને એમ લાગે છે કે મોદી સાહેબનું ફાળું ચોક્કસ છે, કેમ કે કોઈ મુખ્ય ચીફ મિનિસ્ટરના કોઈ ફેસ ન હતું ચૂંટણી. જો એ ફેસ કોઈ હોત તો હું ચોક્કસ કહેત કે હા, આના લીધે, વિધુરીના લીધે કે કોઈ પણ નેતા, સચદેવાના લીધે કે કોઈ પણ નેતાના લીધે વોટ પડી છે. પણ કોઈ ફેસ ન હતું. ધ ઓનલી ફેસ, ઓનલી નેમ જ્યારે ચર્ચા થાય ત્યારે મોદી સાહેબ હતું. પણ આઈ એમ નોટ ગોઈંગ ટુ ડિસ્કસ મોર ઓન ધેટ. આઈ જસ્ટ વોન્ટ, મને લાગે છે કે હું નિકુલભાઈને એ કહેવા માંગુ છું કે મોદી સાહેબનું તો ફાળું હતું જ. ભાજપાને વોટ ચાહે લોકસભા હોય કે વિધાનસભા હોય, એમની પાસે એક જ વ્યક્તિ છે, એક જ માણસ, એક જ ચહેરા છે. બીજા બધા લોકો સ્ટ્રેટેજીમાં હોય છે, એક્ઝિક્યુશનમાં હોય છે, પણ ચહેરા તો એક જ હોય છે. અને એટલે જ્યારે ચહેરા ન હોય એમની પાસે, ત્યારે મોદી સાહેબ એકદમ ખુલ્લે આમ કહે છે કે ભાઈ જોજો, વોટ કોઈને પણ આપશે, વોટ તો મારા ખાતામાં જ આપશે. પણ લેટ અસ નોટ ડિસ્કસ ધેટ. લેટ અસ ડિસ્કસ ધ રિઝલ્ટ આજે શું છે. હર્ષભાઈ તો પહેલા જ કીધા કે ઘણા બધા ફેક્ટર્સ, અને મહિલાનું ફેક્ટર્સ, લોકલ સિવિક ગવર્નન્સનું ફેલિયરનું ફેક્ટર, અરવિંદ કેજરીવાલ, who was known as Mr. Clean,
અને મિસ્ટર એડમિનિસ્ટ્રેશન એકદમ શીશ મહેલ અને શરાબ ઘોટાલા એમનું ઇમેજને નસ્તાભૂત કરી દીધા. પછી જેલમાં રહ્યા આ લોકો, મોટા ગજાના નેતાઓ જેલમાંથી એ લોકો પ્રયત્ન કરતા હતા, જે કે અસંભવ વાત છે કરવાની. અને સામે એક કેન્દ્ર સરકાર હોય, સામે એલજી હોય, સામે એક ચૂંટણી ના મહાન મશીન હોય, ભાજપા નામનો મહાન મશીન હોય. તો ઇટ વોઝ ડિફિકલ્ટ, વેરી વેરી ડિફિકલ્ટ શરૂઆતથી જ. અને મને લાગતું હતું કે આટલી મોટી સ્વિંગ ઇટ ઇઝ વેરી વેરી ડિફિકલ્ટ. એટલે છેલ્લા ચર્ચામાં હું કહેતો હતો કે સરકાર તો મને લાગે છે કે વિથ એડવાન્ટેજ, એક બે સીટના તફાવતથી મને લાગતું હતું કે આપ હજી સરકાર બનાવી લીધે. પણ વી હેવ સીન ઇટ ક્લિયરલી. એન્ટી ઇન્કમ્બન્સી ચોક્કસપણે કામ કરી છે અને મિસ્ટર ક્લીન ની જે ઇમેજ છે એ નેસ્તનાબૂદ થઈ ગઈ છે. શીશ મહેલ શરાબ ઘોટાલા લઈ ડૂબ્યા છે. અત્યારે અમને નથી ખબર કે જે ફ્રીબીઝ બાંટવાની વાત છે, ફ્રીબીઝ વેચવાની વાત છે, આપ કહેતો હતો કે અમે લોકો 2100 આપીશ અને ભાજપા વિચ ઇઝ અગેન્સ્ટ ફ્રીબીઝ એ કહે છે કે અમે લોકો 2500 આપીશ. ધેટ વર્ક ઓર નોટ અમને લોકોને ખબર નથી અત્યારે. પણ એક વાત ચોક્કસ છે કે જે ઝુગ્ગી ઝોપડી અને મિડલ ક્લાસ જે આપ સાથે હતો, that is completely out of AAP and they have completely shifted to ભાજપા. અને એટલે આ ઝંઝાવાત, એટલે આ સાયક્લોન. અને એમ કહેવાય ને કે ના વોટશેર પણ આ વખતે, ચાલો કોંગ્રેસ હારી ગઈ એમાં કોઈ બાબત નહીં, પરંતુ વોટશેર વધ્યો છે. ગઈ વખત કરતાં હું જોવા જાઉં તો 2020માં 4.26% હતો, જે 2025માં 6.59 એટલે 6.59% જે થયું, એટલે કે 2.33% આ વખતે વોટશેર વધ્યો અને તેવી બાબત પણ સામે આવી છે. અને બીજી બાજુ ભાજપનો તો જોવા જવાય એવો છે જ નહીં, કારણ કે 40% અત્યારે તો વધી ગયો, તે પરિસ્થિતિ અત્યારે તો છે. એટલે મહેશભાઈ શું કહેશો? કારણ કે અત્યાર સુધી તો આપણે એમ કહેવાય ને કે ના કહેતા હતા કે ના દિલ્હી કોની, દિલ્હી કોની, હવે તો દિલ્હી તમારી થઈ ગઈ. શું કહેશો હવે આપ? દિલ્હી દિલ્હીની જનતાની છે. આજે જ મોદી સાહેબે એક સ્ટેટમેન્ટ આપ્યું છે કે કોઈ દિલ્હીનો રાજા કોણ, તો દિલ્હીની રાજા દિલ્હીની જનતા છે. તો હું ફરીથી દિલ્હીની જનતાને અભિનંદન આપું છું. નિકુલભાઈને ફેક્ટ ચેક કરું છું. એમણે એમ કીધું કે ભાઈ મેટ્રો અમે બનાવી છે, તો 1969માં ફર્સ્ટ ટાઈમ મેટ્રોનું પ્રપોઝલ 1969માં, ત્યારથી લઈ અને ડિસેમ્બર 1998માં કામ ચાલુ થયું. ડિસેમ્બર 2002માં પહેલી વખત મેટ્રો બની અને અટલ બિહારી વાજપેયીએ રેડ લાઇટ મેટ્રોનું ઉદઘાટન કર્યું હતું. જસ્ટ આ ફેક્ટ ચેક કર્યું છે. હવે આવો દિલ્હીની જનતા ઉપર, તો તમે જો આ માણસ લોકોને ભ્રમિત કરીને, ચલો લોકો એક વખત ભ્રમિત થાય, લોકો બીજી વખત ભ્રમિત થાય અને તમારા પર વિશ્વાસ મૂકે, બરોબર છે. પરંતુ એ વિશ્વાસનું તમે 50% અથવા તો 30% બી ડિલિવર કરો ને, તો લોકો એવું વિચારે કે ભાઈ હી ઇઝ ટ્રાઇંગ, બરોબર છે, ટ્રાય તો કરે છે, ચલો બીજી એક આપણે આપી દઈએ, બરોબર છે. પણ એમને ટ્રાયની વાત તો દૂર, એમને ટ્રાય નહીં, એમને આરોપ કર્યા. એ જયારે શીલા દીક્ષિત, જેમનો હું ખૂબ સન્માન કરું છું, કોંગ્રેસના નેતા હોવા છતાં હું સન્માન કરું છું. હમણાં હું 10 દિવસ દિલ્હીમાં હતો, તો ઝુગ્ગી બસ્તીમાં જયારે હું જતો હતો બીજેપીના પ્રચાર માટે, તો લોકો શીલા દીક્ષિતને યાદ કરતા હતા. મારા મનમાં એમના પ્રત્યે સન્માન હતું, એ વધી ગયું ઉલટીના, બરોબર છે. કે લોકો એમને યાદ કરતા કે ભાઈ શીલાજી અહીંયા આવતા ને અમારી સાથે રકાબીમાં ચા પીતા હતા, બરોબર છે. મેં મારા સાંભળીને આવ્યું. હવે એવા વ્યક્તિને બદનામ કરીને એમના ઘરમાં જે બેઝિક એમ્યુનિટીઝ હોય, એ બેઝિક એમ્યુનિટીનો વિરોધ કરીને આ લોકો તો રાજા છે. અને ખાલી 5-6 રૂમમાં અલગ અલગ નાની નાની એસી નો વિરોધ કરી અને 280 નું મિડ એસી, પેલું સેન્ટર એસી લગાવીને બેઠવા વાળો માણસ, બરોબર છે. સ્વાભાવિક વસ્તુ છે કે લોકો એને જાકારો આપે. અને હું તો જયારે 26-27 તારીખે અમે ત્યાં હતા અને મારે થોડું કેનવાસિંગ, ત્યારે જ મેં સ્ટેમ્પ પેપર પર લખીને આપી દીધું કે સરકાર તો જાય છે, પણ ગેરંટી સાથે કહું છું કે કેજરીવાલ પોતે હારે છે, બરોબર છે. અને હાર્યો છે, એ એમનો ઘમંડ હાર્યો છે. મોદીજી इस जन्म में तो आप हमको नहीं हरा पाओगे, दिल्ली के राजा हम है. अरे व्हाट इज दिस नॉनसेंस? મોદીજી 2002 થી કોઈ ના કોઈ એવી પોઝિશન પર છે, સીએમ તરીકે, પીએમ તરીકે, બરોબર છે. ને એમણે ઓલવેઝ જનતાનો રિસ્પેક્ટ કર્યો છે. એમણે ઓલવેઝ એકદમ નાના બનીને જનતાને એ પગમાં પડીને એમણે ઓલવેઝ કીધું છે. એમને પ્રધાનમંત્રી નામ શબ્દ બનીને પ્રધાન સેવક પોતાની જાતને કહે છે. હી નોઝ વેરી વેલ કે ભાઈ લોકશાહીની અંદર જનતાને ઇગ્નોર ન કરી શકો તમે. અહીંયા આ કોઈ રાજાશાહી નથી, બરોબર છે. આ લોકશાહી છે, લોકતંત્ર છે. તમે કામ વધારે કરો, ઓછું કરો, પણ જનતાની ભાવનાની રિસ્પેક્ટ કરો. જનતાને સંતોષ લાગે એવા શબ્દો બોલો, તાનાશાહ જેવા શબ્દ ના બોલો, બરોબર છે. ને વી આર વેલ ઓર્ગેનાઇઝ બીજેપી ટીમ,
બરોબર છે. હું દિલ્હી બીજેપીના કાર્યકર્તાને પણ દિલથી અભિનંદન આપું છું કે એમને જે મહેનત કરી છે ને એક એવા વ્યક્તિ સામે લડવું, બરોબર છે, જે એક એક સેકન્ડે જૂઠું બોલે છે. એ એક એક સેકન્ડ એ એમ કહે છે કે હરિયાણા વાળાએ ઝેર નાખી દીધું. આ જ સ્ટેટમેન્ટ જો એ કોઈ ચીનમાં અથવા તો અમેરિકામાં આપે તો એને ફાંસીની સજા થાય. બીકોઝ ધીસ ઇઝ વન કાઇન્ડ ઓફ મતલબ દેશદ્રોહ જેવી ચીજ છે આર્યા. એ લેવલની નીચતા હર વખતે એમને મીડિયા મેનેજ કર્યો, હર વખતે એમને શીલા દીક્ષિત કરતા 900 ગણું એનું જાહેરાતનું બજેટ. તો વિચાર કરો, એની એડવર્ટાઇઝ આટલી નગરપાલિકા જેવું દિલ્હી કોર્પોરેશનની એડવર્ટાઇઝ તમિલનાડુમાં આવે, ગુજરાતમાં ગુજરાતીમાં આવે, પંજાબમાં પંજાબીમાં આવે, બરોબર છે, ત્રિપુરામાં ને ત્યાં આવે. વોટ ઇઝ ધીસ? બરોબર છે, સેન્ટ્રલ ગવર્મેન્ટ એડવર્ટાઇઝ આપે પણ તમે એક કોર્પોરેશન છો, યુ આર લુક લાઈક અ વન મેયર, નથિંગ એલ્સ. અને મેયર લેવલની તમારી કેપેસિટી તમે જાણે ના મોદીજીના વિપક્ષી નેતાઓ અને રાહુલ ગાંધી કરતા બી મોટા નેતાઓ એવી રીતે તમે તમારી જાતને પ્રેઝન્ટ કરો, એનો અંત નિશ્ચિત જ હતો. અને આ એનો ફક્ત એક ચૂંટણી પૂરતો અંત નથી, આ એનો કાયમી અંત છે, હું તમને દાવા સાથે કહું છું. हर्षवर्धन जी, ये कह सकते हैं कि नई दिल्ली ने आज नई दिल्ली का इतिहास रचा है वो? बिल्कुल आप कह सकते हैं। और दूसरी सबसे बड़ी बात क्या है कि चुनाव जो है अलग तरीके का बदल चुका है। और केजरीवाल की जिस तरह की बात है, तो अरविंद केजरीवाल राजनीति में देखे यज्ञ भाई, परसेप्शन का बहुत बड़ा रोल होता है और पूरा परसेप्शन का खेल है आज के दौर में राजनीति। जिस तरह के संचार के साधन आए हैं, जिस तरह से चीजें बदल रही हैं और जिस तरह से चुनाव में एक अलग तरह से लड़ा जा रहा है, अब हम देख रहे हैं कि देश का मिजाज बदल रहा है, वोटर भी इस चीज को समझ रहा है। तो एक सबसे बड़ी विश्वसनीयता की बात होती है, क्रेडिबिलिटी की बात होती है, ईमानदारी की बात होती है। तो कहीं ना कहीं हमें मानना पड़ेगा, आज इस परिणाम ने ये साबित किया है कि केजरीवाल की विश्वसनीयता जो है, केजरीवाल ने जो है वो अपनी जो है वो मतलब एक तरह से लूज की है। और दूसरी सबसे बड़ी बात देखिए, केजरीवाल का एक नया नैरेटिव ये भी था कि वो लगातार सब पे आरोप दर आरोप लगाते जा रहे थे। अभी आपने देखा होगा 2 दिन पहले अरविंद केजरीवाल ने आरोप लगाया कि उनके विधायकों को फोन आ रहा है कि आप 15-15 करोड़ रुपए देंगे और जो है हम अपनी पार्टी में लेंगे, भारतीय जनता पार्टी वाले। अब आप ये बताइए कि 2013 से केजरीवाल ऐसी सनसनीखेज आरोपों की राजनीति कर रहे हैं। कभी वो नितिन गडकरी पर निशाना साधते हैं, कभी वो शीला दीक्षित के खिलाफ 900 पेज की फाइल लेके चलते हैं। तो यानी 2013 से लगातार बीजेपी मतलब उसके विधायकों को करोड़ों रुपए का ऑफर दे रही है, ऐसे आरोप लग रहे हैं। कम से कम मेरी जानकारी में 4 से 5 बार वो ऐसे आरोप लगा चुके हैं, जबकि इन बेसिर के आरोपों से तंग आकर 2 साल पहले भाजपा ने कोर्ट में एक केस दायर किया था और सम्मन के बावजूद केजरीवाल जो है कोर्ट में आज तक हाजिर नहीं हुए, जबकि इस केस में उनके साथ की जो सह अभियुक्त है आतिशी मरलेना जो मुख्यमंत्री है, वो जमानत पर ही आए हैं। तो अब केजरीवाल और संजय सिंह ने आरोप लगाया कि 16 उम्मीदवारों को 15-15 करोड़ रुपए का साफ ऑफर लगाया। तो ये जनता देख रही है कि मतलब इस तरीके से आप आरोप लगाते हैं अचानक, और जब एंटी करप्शन ब्यूरो आपके घर में पहुंचती है तो आप जो है वहां पर मौजूद नहीं होते हैं। तो इस तरह से जनता जो है पूरी तरह से तंग आ चुकी थी और जिस तरह से डिलीवरी करनी चाहिए उस तरह की डिलीवरी जो है देखने को नहीं मिली। और दूसरी सबसे बड़ी बात यह है कि आज बीजेपी को इस बात के लिए बधाई देनी पड़ेगी कि उन्होंने जो है जिस तरीके से चुनाव लड़ा है वो बहुत अच्छे तरीके में और केजरीवाल को उसी की स्टाइल में काउंटर करके उन्होंने एक तरह से यहाँ पर पराजित किया है। क्योंकि देखिए, रेवड़ी तो आपके केजरीवाल भी दे रहे थे और बीजेपी ने कहा कि हम भी साहब रेवड़ी तो देंगे, वो छोटी रेवड़ी दे रहे थे, हम बड़ी रेवड़ी देंगे। तो पुरानी रेवड़ियां भी बंद नहीं होने वाली है। तो कहीं ना कहीं, और आज बड़ा प्रधान ने भी कहा है महिलाओं के जो वादे किए हैं उसको हम पूरा करेंगे और पहली बार कैग की रिपोर्ट जो है पहली विधानसभा में जो है वो उसको जो है वो प्रस्तुत किया जाएगा। तो कहीं ना कहीं ये सारी चीजें हैं। और यज्ञ भाई, एक चीज और कहना चाहूंगा मैं, कांग्रेस लगातार इस बात को लेकर सवाल उठाती रही कि इसको केजरीवाल को किसी तरीके से घिरा जाए, लेकिन ऊपर से जो हाईकमान की है उसकी सहमति नहीं हो पा रही थी। अजय माकन लगातार उठा रहे थे, वो देशद्रोही के मसले पे जो है प्रेस कॉन्फ्रेंस भी करना चाहती थी, हालांकि उसको अनुमति शायद हाईकमान वगैरह की तरफ से ऊपर नहीं मिली। तो कहीं ना कहीं आपको जो है इस तरह का नैरेटिव पहले से बनाना पड़ता। अगर कांग्रेस कुछ अच्छा करती, थोड़ा बहुत अच्छा करती, हालांकि वो इस बार भी कुछ अच्छा नहीं कर पाई, लगातार उसका खाता जो है वो खुला नहीं। और मेरा ऐसा मानना है कि कांग्रेस का टारगेट केजरीवाल को हराना था, जो कि इंडिया अलायंस में बहुत ज्यादा उछल कूद बहुत दिन से जो है वो मचाए हुए थे। और कांग्रेस को वो धमकी भी दे रहे थे कि हम इंडिया अलायंस से जो है अलग हो जाएंगे, और ममता के साथ उनकी अलग तरह से, एक तरह से आप कह सकते हैं खिचड़ी भी पक रही थी। तो ममता बनर्जी और अखिलेश यादव ने राहुल गांधी को कमजोर करने के लिए केजरीवाल को समर्थन दिया, और केजरीवाल की हार ममता और अखिलेश की हार भी है एक तरह से आप कह सकते हैं, क्योंकि कांग्रेस केजरीवाल को इसलिए भी हराना चाहती थी क्योंकि दिल्ली में उसकी हार, पंजाब में उसकी जीत का रास्ता आज नहीं तो कल भविष्य में खुलेगी। जैसा कि मैं बार बार डिबेट में आपसे कहता हूं कि कांग्रेस का जो वोट बैंक है वो सारा वोट बैंक आम आदमी पार्टी को ट्रांसफर कर दिया, और कांग्रेस अब ये चाह रही है कि वो जो है अगर ऐसे इंडिया गठबंधन के जितने सहयोगियों के साथ है उसके साथ वो लड़ती रहेगी तो फिर वो कभी आगे बढ़ नहीं पाएगी। तो कहीं ना कहीं अपना रास्ता
मुझे लगता है कि पंजाब का रास्ता इस जीत के बाद उसका खुलेगा और पंजाब में केजरीवाल को हराकर कांग्रेस आपकी बात में वो पंजाब की बात में आपसे मैं एक ब्रेक के बाद में मैं आपको करूंगा। दर्शक मित्रों, दिल्ली ઉપર આપણે ચર્ચા વિચારણા યથાવત રાખીશું। સમય થયો છે એક વિરામનો। નમસ્કાર, વિરામ બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે। દર્શક મિત્રો, દિલ્હીના દંગલ ઉપર ચર્ચા વિચારણા કરી રહ્યા છે। ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડી ગયા છે મહેશભાઈ પુરોહિત કે જેઓ ભારતીય જનતા પાર્ટીના સહપ્રવક્તા છે, હર્ષવર્ધન પાંડે કે જેઓ રાજનૈતિક વિશ્લેષક છે, ડૉક્ટર નિકુલ પટેલ કે જેઓ કોંગ્રેસ પાર્ટીના પ્રવક્તા છે, ડૉક્ટર પ્રદીપ મલિક કે જેઓ વરિષ્ઠ પત્રકાર છે। જે આપ સર્વનું ફરી એકવાર સ્વાગત છે। મલિક સાહેબ, એક સવાલ એ પણ થતો હોય છે, આમ આદમી પાર્ટીની વાત કરીએ તો આમ આદમી પાર્ટીનું જે સૌથી મહત્વની સીટ એ હતી એ નવી દિલ્હી, કારણ કે તેમાં અરવિંદ કેજરીવાલ ખુદ આ ચૂંટણીમાં જે લડ્યા હતા એ જગ્યા ઉપરથી, પરંતુ નવી દિલ્હીએ નવો ઇતિહાસ તો રચી લીધો, પણ તેની સાથે સાથે એમ કહેવાય ને કે અમુક જવાબદાર કારણો પણ હતા અરવિંદ કેજરીવાલ માટે। અને એક બાબત તમે પણ જોઈ હશે, મેં પણ જોઈ છે, હર્ષવર્ધનજી પણ મારી જોડે એગ્રી કરશે કે જે નેતાઓ જેલમાં ગયા હતા તે તમામ હારી ગયા છે। એ પછી અરવિંદ કેજરીવાલ હોય કે પછી મનીષ સિસોદિયા હોય કે પછી સત્યેન્દ્ર જૈન પણ કેમ ના હોય। શું કહેશો, હાર પાછળના કારણો કયા કયા હોઈ શકે છે? જો કોર્ટમાં કેસ ચાલે છે તો સબજુડિસ મામલા થઈ જાય છે, પણ આઈ થિંક ઇટ ઇઝ સેફ ટુ સે કે કોર્ટ ઘણી વખત while rejecting bail applications every time કોર્ટ કીધા છે કે there is prima facie evidences against them, there is a prima facie case against them. આ કોર્ટની કોઈ જજમેન્ટ નથી, પણ કોર્ટની જે ઓબ્ઝર્વેશન હોય ને એનાથી પણ લોકોને થોડી ખ્યાલ આવે કે કેટલી ગંભીર બાબત છે। અને એવરી ટાઈમ કેટલી વખત સત્યેન્દ્ર જૈન અથવા તો મનીષ સિસોદિયા અથવા તો કેજરીવાલનું કેટલી વખત બેલ રિજેક્ટ થયા છે। લોકો વાંચે છે, લોકો જુએ છે, લોકો સમજે છે, અને સ્પેશિયલી દિલ્હીની જનતા જે થોડી જાગૃત આમ આખા ભારત થઈ ગયા છે આજે, પણ જાગૃતતામાં એક કેપિટલ શહેર છે, એનસીઆર રિજન છે, અને ભણેલા ગણેલા લોકો ત્યાં વધારે છે, લિટરસી રેટ વધારે છે, લોકોને ખ્યાલમાં પણ આવે કે જો કોર્ટ એવી ઓબ્ઝર્વેશન પણ આપે, there must be something serious about it. So કેજરીવાલની યુએસપી શું હતું? કેજરીવાલની શરૂઆત થઈ હતી અન્ના હજારેની સાથેની ઇન્ડિયા અગેન્સ્ટ કરપ્શન, રાઈટ? કરપ્શન ના સામે ઉભા થઈને એ લોકો એક ઝંઝાવાત લાવ્યા અને that gave them that kind of result and they became the chief minister and they got the power. પણ પાવર પાસે શું કે અમે લોકો કરપ્શનના અગેન્સ્ટ છીએ, અમે લોકો એક નવી વૈકલ્પિક રાજનીતિ લાવવા માંગીએ છીએ, અને એટલા માટે 2015માં લોકોએ એમને ઘણી lots of seats આપી। 2015 में 2020 માં બહુ સીટ આપી। પણ જ્યારે જે ફાઉન્ડેશન ઉપર તમે ઉભા છો, જેની આધારભૂત ઢાંચા તમારી વેરવિખેર થઈ જાય અને તમે પોતે જ વેરવિખેર કરો છો, he is પોતાનું જાળમાં એ બંધાતા ગયા, મને એમ લાગે છે। વારંવાર આરોપો લગાવવાનું અને એટલીસ્ટ ટ્વાઇસ એને એપોલોજી પણ આપી છે। ડિફેમેશન કેસમાં એટલીસ્ટ ટ્વાઇસ તો મને ખ્યાલમાં છે, ટ્વાઇસ હી હેઝ એપોલોજાઇઝ, અને બીજા ઘણા બધા જો કેસીસ થાય તો એનો ઘણી વખત એમને ફરીથી એપોલોજાઇઝ કરવી પડે। સો ઇન શોર્ટ, એ મિસ્ટર ક્લીન છે, મિસ્ટર સુશાસન છે, અને તમે ક્લીન નથી અને તમે સુશાસન આપી શક્યા નથી। દેટ ઇઝ ધ રીઝન કે અરવિંદ કેજરીવાલની પાર્ટી આજે એ હારી ગયા છે અને દે આર લુકિંગ એટ અ વેરી અનસર્ટન ફ્યુચર, કે ફ્યુચર શું છે, કેમ કે કોઓર્ડિનેટર જે છે, સંયોજક જે છે પાર્ટીના, તે એ લોકો સંયોજક કહે છે પોતાને, હી ઇઝ નોટ ધ પ્રેસિડેન્ટ અથવા ચેરમેન ઓફ ધ પાર્ટી, સો એ પોતે હારી ગયા છે। એમનો નંબર 2 મનીષ સિસોદિયા, જે at that point of time તમામ લોકોને ખબર હતી કે મનીષ સિસોદિયા ઇઝ ધ મોસ્ટ એફિશિયન્ટ પર્સન એટ ધેટ પોઈન્ટ, એ વખતની વાત કરું છું। એમની પાસે, કેજરીવાલ પાસે તો કોઈ વિભાગ જ નથી, આખા વિભાગ ઓલ થિંગ વર મનીષ સિસોદિયા, કેજરીવાલ એમ તમામ દિગ્ગજ નેતાઓ હારી જાય છે। એક ફક્ત આતિશી અત્યારના ચીફ મિનિસ્ટર, એ
જીતે છે અને એ પણ બહુ સ્લેન્ડર માર્જિનથી જીતે છે. તો મેસેજ બહુ સાફ છે, ભાઈ અમે તમને શાના માટે સત્તાની બાગડોળ આપી એ તમે ડેલિવર કરો. પણ સાથે સાથ એટ ધ સેમ ટાઈમ મારી એક કમ્પ્લેન છે જે લાસ્ટ ચર્ચામાં પણ મેં કરી હતી, કમ્પ્લેન વિથ અગેન્સ્ટ બીજેપી ઓલ્સો, કે મહિલા સશક્તિકરણની વાત છે અને મહિલાની સશક્તિકરણ એક ઓબ્વિયસલી ફિનાન્શિયલ હેલ્પ કરીને પણ સશક્તિકરણ થાય એનું ના નથી. 2500 આપો કે 2100 આપો, જેટલા પણ આપો એથી સશક્તિકરણ થાય. પણ મહિલાની જે અસલ મુદ્દા છે ત્યાં બસમાં 15 રૂપિયાની ટિકિટ એ લઈ શકે કે નહીં, દેટ ઇઝ નોટ ધ મુદ્દા. ફ્રીમાં મુસાફરી કરશે બસમાં અથવા તો મેટ્રોમાં, દેટ ઇઝ નોટ ધ અસલી મુદ્દા. અસલી મુદ્દા દિલ્હીમાં મહિલાનું સુરક્ષાની છે. કોઈ પણ પાર્ટીએ આ વખતે આ ચૂંટણીમાં એની ચર્ચા જ કરી. મને બહુ મોટી કમ્પ્લેન છે તમામ પાર્ટીઝથી, કોંગ્રેસથી, બીજેપીથી, આપથી અને જે માઇનર પાર્ટી છે એઆઈએ, ઓલ ઇન્ડિયા ઓવેસીની પાર્ટી અથવા એઆઈએમ અથવા તો એસપી અથવા તો બહુજન સમાજ પાર્ટી, કોઈ પણ આ વાતની ચર્ચા કરતો નથી. અને તમને ભાજપાને અભિનંદન કે એમને બહુ સીટ મળી છે, પણ એ વાત તો રહી જ કે મહિલાનું સુરક્ષાની ઇસ્યુ તો હજી છે, હતી અને હજી પણ છે. અને મને લાગે છે કે આ વખત જયારે એમની પાસે બાગડોર છે, લો એન્ડ ઓર્ડર કેન્દ્ર પાસે છે અને હવે તમે દિલ્હીમાં પણ સરકાર રચવાના છો, તો એટલીસ્ટ એ ચોક્કસ કરજો. દિલ્હીની જે છબી છે કે એ ક્રાઇમ કેપિટલ છે એ થોડીક સુધારજો. અને અમે લોકો ભારતમાં ઓલિમ્પિક લાવવા માંગીએ છીએ, આમ તો અમદાવાદમાં લાવવા માંગીએ છીએ, ભારતમાં ઓલિમ્પિક લાવવા માંગીએ છીએ. તો જો અમારી દેશની જે કેપિટલ છે એની થોડી છબી સુધરે તો સારું. વખતે ભારતીય જનતા પાર્ટીને જીતાડવામાં હેલ્પ ક્યાંક કોંગ્રેસે કરી હોય ને તેવું સામે આવે છે. વોટશેર જે અત્યારે તો એમ કહે ને કે ના, જે આમ આદમી પાર્ટીની પાસે જવાનો હતો પરંતુ તે અડધો કોંગ્રેસ ક્યાંક લઈ ગઈ, થોડો ઘણો એઆઈએમ લઈ ગઈ અને બીજા અન્ય પક્ષો પણ ક્યાંક લઈ ગયા. એટલા માટે કારણ કે એમ કહેવાય ને કે ના, જે પ્રમાણેની પરિસ્થિતિ સામે આવી હતી. અને એક બાબત મારે એ પણ પૂછવી છે કે આ વખતે ઇન્ડી એલાયન્સ જે આપણે વાત કરીએ છીએ અત્યાર સુધી, જે આ પહેલાં પણ એક ઓફર કરવામાં આવી હતી ગુજરાત માટે પણ, અને ક્યાં ગુજરાતમાં એ થોડી ઘણી પણ સફળ પણ થઈ હતી કે જે ભેગા મળીને લડવાની જે બાબત હતી, અને તે ગુજરાતમાં ક્યાંક હતું. પછી પંજાબની વાત કરી તો પંજાબમાં પણ આમ આદમી પાર્ટીએ ના પાડી, હરિયાણામાં પણ ના પાડીને સાથે દિલ્હીમાં પણ ના પાડી. શું લાગે છે કે ના, હાર પાછળ ક્યાંક આ બધા ફેક્ટર્સ પણ થોડા ઘણા જવાબદાર હોય તેમ? જ્યારે બી ચૂંટણી હોય અને રાજનૈતિક પાર્ટી હોય તો એ પોતાના જે બી પરિબળો હોય એના પર હંમેશા ચિંતન કરતું હોય છે અને કઈ રીતના ચૂંટણી જીતી શકાય એના માટેના સમીકરણો ડેફિનેટલી થતા હોય છે. લોકસભાની ચૂંટણીની અંદર ડેફિનેટલી જે રીતના ભારતીય જનતા પાર્ટીનું સમગ્ર દેશમાં શાસન હતું, તો એ સમયે ગઠબંધનની પ્રક્રિયાના ભાગરૂપે સમગ્ર દેશના જે બી પક્ષો જે ભારતીય જનતા પાર્ટીના સમર્થનમાં હતા, એકજૂટ થઈને ચૂંટણી લડ્યા. પરંતુ ત્યારબાદ એ ગઠબંધનની અંદર જ્યારે સ્થાનિક લેવલના ચૂંટણી આવે તો ડેફિનેટલી જે સ્થાનિક પક્ષો હોય એમને એવું લાગતું હોય કે અમારું પ્રભુત્વ વધારે છે, જે અમે સારી રીતે ચૂંટણી લડીશું અને જનાદેશ બી અમારી જોડે છે. પરંતુ આપણે જોઈએ 2022માં ગુજરાતની વિધાનસભાની ચૂંટણી લઈએ તો કોંગ્રેસને જે બહુ મોટો ફટકો પડ્યો, એમાં તમે જે મતોના વિભાજનની વાત કરો છો તો એ ડેફિનેટલી એક કોકને ફાયદો થાય છે અને કોકને નુકસાન થાય છે. પરંતુ એ ફાયદા અને નુકસાનમાં જે ભારતીય જનતા પાર્ટીને ફાયદો ત્યારે બી થયો, 156 જેટલી સીટો ભારતીય જનતા પાર્ટી ગુજરાતમાં જીતી, કારણ કે ત્યારે બી મતોનું વિભાજન થયું. એવી જ પરિસ્થિતિ બીજેપી થઈ અને આજે દિલ્હીમાં એવું કહી ના શકાય કે કોંગ્રેસના લીધે ભારતીય જનતા પાર્ટીનું જીત થયું. સેકન્ડલી, મેં આગળ મારા વક્તવ્યમાં કીધું કે પ્રધાનમંત્રીના લીધે નથી જીત્યા, જે મારા સહ પેનલિસ્ટે એવું કીધું. મેં એવું કીધું કે જે પ્રેઝન્ટ સરકાર હતી એના પોલિસીના ફેલિયર્સ જે થયા
એ એક મુખ્ય કારણ થયું. પ્રધાનમંત્રી સેકન્ડ કારણ હોઈ શકે છે, પરંતુ ભારતીય જનતા પાર્ટી હંમેશા દરેક જગ્યાએ એવું કહે છે કે અમારા નરેન્દ્રભાઈ મોદીના લીધે જીત થયું છે, તો એના પર મારે પ્રકાશ પાડવાનો હતો. હવે જે વાત છે જીત્યા પછીની ડબલ એન્જિનની સરકારની, તો મને ખ્યાલ છે ત્યાં સુધી ભારતીય જનતા પાર્ટી દિલ્હીને પૂર્ણ રાજ્ય માટેના માંગણી ઘણીવાર કર્યા છે. તો હવે ડબલ એન્જિનની સરકાર છે તો પૂર્ણ રાજ્યની સ્થાપના થાય. એની જોડે જોડે જમ્મુ કાશ્મીર અને લદ્દાખ બી પૂર્ણ રાજ્યની માંગણી કરી રહ્યા છે. તો ભારતીય જનતા પાર્ટીની સરકાર એ જે મુસદ્દો છે એને આગળ વધારશે. બીજો મુદ્દો એવું છે કે નેશનલ કેપિટલની અંદર ચૂંટણી પહેલા ભારતીય જનતા પાર્ટીએ ઇલીગલ માઇગ્રન્ટ્સનો ખૂબ જ મોટો મુદ્દો ઉઠાવ્યો હતો, અને હંમેશા જે આક્ષેપો કરે છે કે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ અપીઝમેન્ટ પોલિટિક્સ કરે છે. હવે તો હું એમને વિનંતી કરવા માંગીશ કે તમારી સરકાર છે, ડબલ એન્જિનની સરકાર છે, દિલ્હી નહીં સમગ્ર દેશની અંદર અમે અપીલ કરીએ છીએ અને અમે સૂચન બી કરીએ છીએ અને વિનંતી બી કરીએ છીએ કે આ દેશની અંદર જે બી ઇલીગલ માઇગ્રન્ટ્સ હોય, પછી કોઈ બી દેશના હોય, એના પર સખ્ત કાર્યવાહી કરો, કારણ કે અલ્ટિમેટલી એ દેશની જનતાને તકલીફ કરી રહી છે. તો હવે ખાલી બોલવાનું નહીં, હવે કરવાનો વારો આવ્યો છે. પરંતુ અમને 100% વિશ્વાસ છે. શું કહેવાય કે ઘણી બધી વસ્તુઓ ખાલી બોલવા માટે અને વોટ શેર લેવા માટેની હોય છે, પરંતુ ભારતીય જનતા પાર્ટી એના માટે કેટલી કટિબદ્ધ છે આવનારા દિવસોમાં અમે જોઈશું. કારણ કે ઘણા બધા પ્રશ્નો હજી બી જ્યાંના ત્યાં જ છે, પરંતુ જોઈએ હવે કે મેક ઇન ઇન્ડિયા હોય, સ્માર્ટ સિટી હોય, 100 એવા ડિસ્ટ્રિક્ટ હોય જેના પ્રોડક્ટ્સને જીઆઈ ટેગ આપીને ઇન્ટરનેશનલ માર્કેટમાં લઈ જવાનું હોય, 100 ગામોને દત્તક લેવાની વાત હોય, કે હવે જે 100 અનપ્રોડક્ટિવ ડિસ્ટ્રિક્ટ હોય જેનામાં ખેતી ઉત્પાદનો વધારવાની વાત હોય, અમે જ્યાં બી હશે ત્યાં સરકારનું ધ્યાન દોરવાનો પ્રયત્ન કરીશું અને લોકોની અંદર વિશ્વાસ મેળવવાનો પાછો પ્રયત્ન કરીશું. પરંતુ ઇલીગલ માઇગ્રન્ટ્સ માટે હું અહીંથી તમારા માધ્યમથી ભારતીય જનતા પાર્ટીની સરકારને રજૂઆત કરીશ કે હવે આ મુદ્દો સિરિયસલી લે. એવો આક્ષેપ કરવામાં આવ્યો છે કે કોંગ્રેસ પાર્ટી અત્યાર સુધી પરોપજીવી પાર્ટી છે, કોઈ બીજા પક્ષ ઉપર જ અત્યારે તો ડિપેન્ડન્ટ રહીને અત્યારે કાર્ય કરી રહી છે, અને કોંગ્રેસ પોતાની જ સાથી પક્ષોને ડુબાડવાનું પણ કામ કરે છે. એ એમનો માન્ય વડાપ્રધાન છે અને એમની રાજનૈતિક અનુભવના આધારે જે કોઈ બી વક્તવ્ય આપે એમની શું કહેવાય કે મૌલિક અધિકાર છે, અને એમાં અમે કોઈ પણ જાતના શું કે વાંધા રજૂ નથી કરતા. પરંતુ એક નાગરિક તરીકે, એક મુખ્ય વિપક્ષ તરીકે અને એક દેશમાં અત્યારે હાલ કેન્દ્રની અંદર મુખ્ય વિપક્ષ તરીકે અમારી જવાબદારી છે કે સરકારનું ધ્યાન દોરીએ. અને ભલે દિલ્હીની અંદર અમે કોઈ બી સીટ જીત્યા નથી, પરંતુ ઇલીગલ માઇગ્રન્ટ્સનો મુદ્દો ભારતીય જનતા પાર્ટી બી ઉઠાઈ રહી છે, તો એના પર સખ્ત કાર્યવાહી થાય એવી અમારી રજૂઆત છે. મહેશભાઈ, દિલ્હીમાં મુદ્દાઓ ઘણા બધા છે. વીજળી હોય, પાણી હોય, કે પછી શિક્ષણ હોય, કે પછી આરોગ્ય હોય, અને સૌથી મહત્વનો મુદ્દો એ છે યમુના નદીને ક્લીન કરવાનો, જે એમ કે ઘણા વર્ષોથી જે ચર્ચાઈ રહ્યું છે. એ પછી જે શીલા દીક્ષિતજીનું જે આખું શાસન હોય, કે પછી કેજરીવાલજીનું જે શાસન હોય, કે હવે પછી મોદી સાહેબનું શાસન હોય, આ મુદ્દો હજુ પણ ચર્ચાશે કે પછી હવે તેની ઉપર પણ કાર્ય થશે? કારણ કે દિલ્હીમાં જે મલિક સાહેબે બહુ જ સારો એવો મુદ્દો કહ્યો કે કોઈએ મહિલાઓની સુરક્ષાની વાત ન કરી, ક્રાઇમ કેપિટલ બની ગયું છે પરંતુ તેની કોઈએ વાત ન કરી, પણ અન્ય બધી બાબતો ઉપર ફોકસ કરવામાં આવ્યું. એટલે હવે જે દિલ્હીના મુખ્ય જે બધા મુદ્દાઓ છે તેને સોલ્વ કરવાની જવાબદારી હવે ભારતીય જનતા પાર્ટીની છે. ઓકે, હું સ્ટેપ બાય સ્ટેપ જવાબ આપું છું. પહેલું તો તમે યમુનાની વાત કરી એનો હું તમને જવાબ આપું. દિલ્હીની અંદર 3 પક્ષો ચૂંટણી લડતા હતા, આમ આદમી પાર્ટી, કોંગ્રેસ અને ભાજપ. બરોબર છે. જો પ્રજા આમ આદમી પાર્ટીથી કંટાળી હોય તો એમની પાસે બીજા 2 વિકલ્પો હતા. કોંગ્રેસ વિકલ્પ તરીકે હતો અને ભાજપ વિકલ્પ તરીકે હતું. કોંગ્રેસની 70 માંથી 67 સીટ પર જમાનત જપ્ત થઈ, 67 સીટ પર ડિપોઝિટ જપ્ત થઈ ગઈ છે. બરોબર છે. તો એમણે ભાજપ પર ભરોસો મૂક્યો. ક્યારે કોઈના વિરોધમાં ક્યારે કોઈ નથી જીતવું. વિરોધ એક પક્ષ હોય છે, સામે એક વિકલ્પ હોય ત્યારે જીતે છે. બરોબર છે. તો એ વિકલ્પ કેવો હોય? તો પેલા ભાઈએ જે આશા અપેક્ષાઓ તોડી અને એ આશા અપેક્ષાઓ સામે કોણ પૂરો કરી શકશે એવો ફિલહાલ દેખાતો કોઈ વ્યક્તિ, કોઈ પક્ષ, કોઈ નેતા, બરોબર છે, ભારતીય જનતા પાર્ટી છે. કેવી રીતે ભારતીય જનતા પાર્ટી છે એનું હું તમને ઉદાહરણ આપું. બરોબર છે કે ભાઈ યમુનાનો વિષય છે એને સીધો કમ્પેર કરો આપણી સાબરમતી નદી સાથે કમ્પેર કરો. આજથી 20 વર્ષ પહેલાની સાબરમતી નદી યાદ કરો. બરોબર, મોદી સાહેબે સાબરમતી રિવરફ્રન્ટ પ્રોજેક્ટ લાવ્યા, એમને વ્યવસ્થિત રીતે એટલું સરસ રીતે એને વ્યવસ્થિત મેનેજ કર્યું. બરોબર છે. આજે સાબરમતી રિવરફ્રન્ટ પર ઇન્ટરનેશનલ ફ્લાવર શો થાય છે. હમણાં ગયા મહિને માનનીય મુખ્યમંત્રી એમનું ઉદઘાટન કરીને એ ફ્લાવર શો એ વર્લ્ડ રેકોર્ડ નોંધાવ્યા છે.
બરોબર છે. તો આને કહેવાય વિકાસ, આને કહેવાય દીર્ઘદ્રષ્ટિ. બરોબર છે. તો દિલ્હી વાળાએ જોયું કે ઓકે ચલો ભાઈ આપણી આ સાબરમતી જે રીતે ડેવલપ થઈ એ રીતના મુન્નાર ડેવલપ થશે. એવો કોઈ પણ ઉદાહરણ કોંગ્રેસ પાસે નથી એના સ્ટેટમાંથી. બરોબર છે. બીજેપી પાસે છે એટલે અમને વોટ આપ્યા છે. બીજું હું તમને એક બેઝિક ચીજની વાત કરું, યમુના માતા છે, સિર્ફ નદી નથી, એ કઈ વહેતું પાણી નથી. બરોબર છે. એ લોકો માટે યમુના મૈયા છે. અને યમુના મૈયા માટેની લાગણીનો એક ખાલી સિમ્પલ ઉદાહરણ આપું, જ્યારે એ લોકો છઠ પર્વ કરે છે, અને પૂર્વાંચલ તો ત્યાં સૌથી વધારે વસ્તુ સમાજ છે પૂર્વાંચલ, અને છઠ એ લોકો માટે પવિત્ર, એને ડૂબકી લગાડવા માટે એમને ખબર છે કે આ સીવરનું પાણી છે, ઝાગ વાળું પાણી છે, કેમિકલ વાળું પાણી છે, છતાં બી બિચારા શ્રદ્ધાની ડૂબકી લગાવે છે. અને એ જ અમદાવાદની સાબરમતી નદીમાં એટલા બધા પૂર્વાંચલી લોકો નથી રહેતા, છતાં બી હમણાં જે લાસ્ટમાં જે છઠનો તહેવાર ઉજવે, એ જ્યારે છઠના તહેવારનો જે ઘાટ માટે સ્વચ્છ કરીને જે આયોજન હતું, તો તમે ચોક થઈ જાઓ. બરોબર છે. તો જ્યારે તમારી પાસે કોઈ એક ડેવલપમેન્ટ મોડલ હોય, બરોબર છે, કોઈની નજરમાં સારું હોય ખરાબ હોય, ઇટ ઇઝ અનધર મેટર, પણ એટલીસ્ટ કંઈક હોય, ખોખું ના હોય, બરોબર છે, અથવા તો ગટરને નદી ના બતાવતા હોય, તો વી હેવ મોડલ, વી હેવ સિસ્ટમ, વી હેવ સમ કાઇન્ડ ઓફ થોટ ડેવલપમેન્ટના. અમારી પાસે ગ્રાફ છે, અમારી પાસે મેપ છે, અમારી પાસે અનુભવ છે, અમારી પાસે એવા વિદ્વત નેતાઓ છે જે દીર્ઘદ્રષ્ટિ રાખી શકે છે. 24 કલાક જે આરોપ આક્ષેપ રાજનીતિની અંદર 10% હિસ્સો હોવો જોઈએ, 5% હિસ્સો હોવો જોઈએ, એને તમે 90% આરોપ આક્ષેપ બનાવી દો અને 10%ની બી કામની રાજનીતિ ના કરી શકો, તો એનું હારવાનું નક્કી હતું. અને ફરીથી કહું છું, દિલ્હીની પ્રજા પાસે 3 વિકલ્પ હતા. બરોબર છે. આમ આદમી પાર્ટીથી કંટાળે તો બીજા 2 વિકલ્પ ખુલ્લા હતા. કોંગ્રેસ સ્વતંત્ર લડી છે, ભારતીય જનતા પાર્ટી સ્વતંત્ર લડી છે. બરોબર છે. છતાં બી ભારતીય જનતા પાર્ટીને પસંદ કરવું, બીકોઝ અમારી પાસે કંઈક તો એવી આશા અપેક્ષા દિલ્હીની જે જનતાને છે, અને હું દાવા સાથે કહું છું કે તમામ આશા અપેક્ષાઓ અમે પૂર્ણ કરશું. એક મહેશભાઈ, એક સવાલ આપને એ પણ પૂછવો છે. આ સવારથી ચર્ચાઈ રહ્યું છે, ઘણી બધી નેશનલ ચેનલ્સ હોય કે પછી રિજનલ હોય, તમામ જગ્યાએ ચર્ચાઈ રહ્યું છે, અને તમામ ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા પણ એક બાબત કહી રહ્યા છે. મલિક સાહેબ અને હર્ષવર્ધનજી બંને એગ્રી થશે એ બાબત ઉપર, તો કે દિલ્હી અબ હમારી હે, અબ પંજાબ કી બારી હે. એટલે આ કયા ઇન્ટેન્સમાં અત્યારે તો જે કહેવામાં આવી રહ્યું છે, કારણ કે જ્યારે આમ આદમી પાર્ટીની તમે વાત કરો છો, પહેલાં તો તમે કોંગ્રેસ મુક્ત ભારતની તમે વાત કરી હતી, એ તો થયું નહીં, પણ હવે શું ક્યાંક વિપક્ષ મુક્ત ભારત બનાવવા માંગો છો, તો ભાઈ સામે લડશે કોણ હવે તમારી? દેખો, જ્યારે આપણે કોઈ કોંગ્રેસ મુક્ત ભારતની વાત કરીએ છીએ, તો એવું નથી કે કોંગ્રેસને ખતમ કરી દો, કોંગ્રેસનો એક પણ કાર્યકર્તા ન હોવો જોઈએ. કોંગ્રેસ મુક્ત ભારત મતલબ એ સંતાના એવા કેન્દ્રમાં બેસી અને પોતાની મલિન ઈરાદાઓ પાર ન પાડે એવી રીતે કોંગ્રેસ મુક્ત ભારત. બરોબર છે. મતલબ એની જે એક ચોક્કસ, અમે કોઈ નેતાના ખિલાફમાં નથી, અમે કોઈ વ્યક્તિના ખિલાફમાં, એક થોટ પ્રોસેસ હોય છે. એ લોકોને એવું લાગે છે કે અમારી થોટ પ્રોસેસથી અમે દેશને સર્વશ્રેષ્ઠ બનાવશું, અમને એવું લાગે છે કે અમારી થોટ પ્રોસેસથી અમે દેશને સર્વશ્રેષ્ઠ બનાવશું. એ લોકોના કુકર્મને અમે દેખાના ત્યારે અમે કોંગ્રેસ મુક્ત નારો આપે છે. બીજી વસ્તુ, આ વાત વારંવાર કહેવામાં આવે છે કે ભાઈ વિપક્ષ મુક્ત ભારત ને આમ છે. ભાઈ દિલ્હીની અંદર છેલ્લી 2 ટર્મથી વિપક્ષી નેતા નહીં હતો, એલઓપી નહીં હતું. ત્યારે આ બધા બુદ્ધિજીવીની ચર્ચા ક્યાં જતી રહી છે ભાઈ? બરાબર, કોઈ એક બુદ્ધિજીવીએ કીધું કે દિલ્હીની અંદર વિપક્ષ મજબૂત થવો જોઈએ. જ્યારે તો અમારી 3 આવે કે 7 આવે ત્યારે તો ખુશી મનાવી છે તમારા લોકોએ, જે બી બુદ્ધિજીવી, નોટ પર્ટિક્યુલર યુ. બરોબર છે. એટલે વિપક્ષને મજબૂત રહેવું એ વિપક્ષની જિમ્મેદારી છે, ભારતીય જનતા પાર્ટીની જિમ્મેદારી નથી. નંબર 1. નંબર 2, અમે શુદ્ધ રૂપથી લોકશાહી ઇલેક્શન કમિશનના નેતૃત્વ હેઠળ લોકશાહી ઢબે અમારા ચુનાવો અને અમારા જે મસૂદા છે એ લઈ જનતા વચ્ચે જઈએ છીએ. અમારા કાર્યકર્તાઓ બૂથ સુધી, ઘર સુધી જાય છે અને અમે જીતીએ છીએ. ના કે અમે કોઈ તો વિપક્ષ કેમ એમ આક્ષેપ કરતો હોય છે કે ના અત્યારે સામ દામ દંડ ભેદની રાજનીતિ ક્યાંક ભારતીય જનતા પાર્ટી કરી રહી છે? તેમ સામ દામ દંડ ભેદની રાજનીતિ જ્યારે તમે લોકો કર્ણાટક જીતી જાઓ છો ત્યારે નથી થતી, જ્યારે તમે લોકો તેલંગાણા જીતી જાઓ છો ત્યારે કઈ નથી થતી, જ્યારે તમે હિમાચલ જીતી જાઓ છો ત્યારે કઈ નથી થતી, જ્યારે અમારી 240 આવે ને તમારી ભૂલથી 99 આવી જાય ત્યારે તો તમે એવી રીતના છાતી ફૂલાઈને ફેરવો છો જાણે આખું વિશ્વ તમે જીતી લીધું હોય. એ રૂઆબ મેં આજે બી યાદ કરું છું. ખાલી 99 સીટ આવ્યા બાદ આ માંગણી કરીને 75 યર ઓલ્ડ મોદી લુક લાઈક ફાધર, અને એને આ માંગણીને તમે એમ કરીને એમ કહો કે ભાઈ 2027 में गुजरात भी हराएंगे. वॉट इज दिस नॉनसेंस યાર? પબ્લિકે તમને કંઈક થોડા ઘણું આપી દીધું, એને પચાવો, આભાર માનો અને બીજી વખત જાઓ. 99 ની 200 કરો, 200 ની 300 કરો, 300 ની 350 કરો ને 450 કરો, તમારા પિતાજીનો રેકોર્ડ તોડો, અમને કોઈ વાંધો નથી.
બરોબર છે, અને તમે 45 પરથી 55, 55 પરથી 99 પર આવીને આમ આંગળી કરીને વાત કરો ને આમ છાતી ફુલાવીને વાત કરો ને 500 કરોડ તમારી સોશિયલ મીડિયા ટીમને આપીને એવા બેકગ્રાઉન્ડ મ્યુઝિક લાવીને ના જાણે આખું વિશ્વ કવર કરી દેવાના. અરે ભાઈ, પબ્લિકની વચ્ચે જાઓ, પાણી કરતા પણ પતળા બની જાઓ. પબ્લિક તમને લાત મારે તો બી પગ પકડી લો, ત્યારે જનતા તમને વોટ આપે છે. ભાઈ, ધીસ ઇઝ વન કાઇન્ડ ઓફ પોલિટિક્સ. એસી રૂમના ચેમ્બરમાં બેસીને જયરામ રમેશ અને હાર્વર્ડ ને ઓક્સફર્ડમાં ભણેલા લોકોની તો હાલત આજે શું થઈ જોઈ લો તમે. આ બાબતને લઈને આપ મારા મિત્રએ કોંગ્રેસને ઘણું બધું કીધું, પરંતુ એ બધાને કોઈ અવકાશ નથી હમણાં. અત્યારે આપણે જે બી ચર્ચા કરી રહ્યા છે દિલ્હી અનુસંધાન કરી રહ્યા છે, અને ડેફિનેટલી અત્યારે કોંગ્રેસને એક બી સીટ મળ્યું નથી, એટલે અમારા માટે ખૂબ જ દુઃખભર્યો દિવસ છે આજે. પરંતુ એ ઝીરો મળ્યું છે અને એનાથી અમે શું કહેવાય નિરાશ બી છે, પરંતુ એનો મતલબ એ નથી કે અમે શું કહેવાય સ્વચ્છંદી છે. અમે હંમેશા પ્રજાના જે મૂળભૂત પ્રશ્નો છે એને વાચા આપીએ છીએ, અને શું કહેવાય કે જે રીતની મૌલિકતાની કાં તો સ્વચ્છતાની વાત મારા મિત્ર કરી રહ્યા છે, તો ખાસ કરીને હું કોઈ ક્રિટિસાઇઝ નથી કરવા માંગતો. એમનો પોતાનો અંગત અભિપ્રાય હોઈ શકે છે, પરંતુ હંમેશા રાહુલ ગાંધીજીની જો વાત કરવામાં આવે તો એ શું કહેવાય કે દેશના સંસદના પટલ ઉપર જે મુદ્દાઓ રજૂ કરે છે તો એને આ ચર્ચા થાય, સારી રીતે ચર્ચા થાય, લોકહિતમાં ચર્ચા થાય, અને ફક્ત ને ફક્ત પાર્લામેન્ટની અંદર ચૂંટણીના પ્રચારના માહોલ હોય અને હંમેશા કોંગ્રેસને ક્રિટિસાઇઝ કરવાના પ્રયત્ન કરતા રહેવાના હોય તો કદાચ યોગ્ય નથી લાગતું. હવે ઘણા લોકોએ તમને બી મત આપ્યા છે, અમને બી મત આપ્યા છે. તમે તમારું કામ કરો, અમે અમારું કામ કરીશું, અને જ્યાં બી જરૂર પડે ત્યાં આવનારા દિવસોની અંદર ફરીથી ચૂંટણીમાં સામે આવીશું, અને લોકોનો આદેશ સર્વોપરી હોય છે ને એના માટે હંમેશા અમે તૈયાર છે. ભલે ગુજરાતમાં 3 દાયકાથી અમે સત્તામાં નથી, પણ અમે નેસ્તો નાબૂદ બી નથી થયા. અમે હજી બી અડીખમ ઊભા છે અને લડત આપીશું. हर्षवर्धन जी, सबसे महत्वपूर्ण सवाल, दिल्ली का सीएम कौन अब? देखिए, अब इस पे तो सस्पेंस है। अब भारतीय जनता पार्टी जो नाम चलते हैं मीडिया में वो तो बन नहीं पाते हैं, तो अब वो तो ये बहुत बड़ा सवाल है। तो राजनीतिक पंडित भी इसकी भविष्यवाणी नहीं कर पाते हैं। होगा तो दिल्ली से तय होगा पूरा जो है। हालांकि बहुत सारे नाम चल रहे हैं, लेकिन अभी देखिए कुछ कह पाना थोड़ा सा मुश्किल है, क्योंकि जी अभी कुछ कह नहीं सकते हैं इसके बारे में। लेकिन बीजेपी है वो जानती है कि जो नाम चलते हैं मीडिया में वो बन नहीं पाते हैं, तो बहुत सारे नाम है। प्रवेश वर्मा का भी चल रहा है नाम, वैसे साहिब सिंह वर्मा की नाम चल रहा है आज सुबह से। हाँ, वो अमित भाई शाह से जो है वो मिले भी हैं, और इसके अलावा रमेश बिधूड़ी तो खुद हार गए हैं। वीरेंद्र सचदेवा जो उनके प्रदेश अध्यक्ष है वो भी दावेदार हैं। और इसके अलावा आप देखें, एक सबसे अच्छी बात मैं आपको एक चीज बताऊं, मोहन सिंह बिष्ट का आज जिक्र यहाँ पे करना पड़ेगा, जिन्होंने मुस्तफाबाद से जो है जीत दर्ज की और लगातार छठी बार जो है वो यहाँ पर विधायक बने हैं। तो एक बहुत बड़ी जीत है उनकी तरफ, उनका दावा भी मजबूत है। 7 आपके मंत्री बनने हैं। अब चेहरे तो बहुत सारे हैं, अब किस पे हम प्रिडिक्शन लगाएं? और यहाँ पर मुझे एक नाम और लगता है, दुष्यंत गौतम। वो संगठन में अच्छी पकड़ रखते हैं, और इसके अलावा जो है जीत भी उन्होंने दर्ज की है, राज्यसभा के पहले सदस्य वगैरह भी रहे हैं। और जिस तरह से नैरेटिव चल रहा है अभी देश के अंदर, जो अनुसूचित जाति को लेकर लगातार बात हो रही है, दलित की लेके, तो हो सकती है बीजेपी यहाँ पर दलित कार्ड भी खेल सकती है। और पवन शर्मा जो उत्तम नगर से अभी विधायक हैं, उनका भी बहुत अच्छा एक तरह से प्रभाव रहा है संघ में, और संघ के वो बहुत पुराने स्वयंसेवक रहे हैं। और अभी हेमंत विश्व शर्मा का जो आसाम है उसके सह प्रभारी रहे हैं, इसके साथ साथ मिजोरम के प्रभारी रहे। हालांकि बीजेपी का खाता वहां नहीं खुला, लेकिन पवन शर्मा ने वहां पर भी संगठन के लिए बहुत विस्तारक के तौर पर काम किया है। तो देखने वाली बात होगी कि किसका जो है नाम सामने आता है। क्या पता महिला चेहरा हो तो महिला का भी कार्ड खेला जा सकता है। बीजेपी कुछ भी कर सकती है यज्ञ भाई, लेकिन कम से कम ये आज के इन चुनाव परिणामों में केजरीवाल को एक बड़ा सवाल ये है कि इस हार के बाद क्या वो सबक सीखेंगे, क्या वो अपना जो उनका एरोगेंस है वो कम होगा, ये एक देखने वाली बात होगी। और केजरीवाल बीजेपी की स्टाइल में ही हराने चले थे, कि वो सोचते थे कि बीजेपी की विचारधारा के माध्यम से हम काउंटर कर सकते हैं, हरा सकते हैं। लेकिन आपको समझना पड़ेगा, बीजेपी को अगर हराना है तो आपका उसका जमीनी स्तर पर मुकाबला करना पड़ेगा, माइक्रो मैनेजमेंट करना पड़ेगा, बूथ मैनेजमेंट करना पड़ेगा, और 24/7 जो है चुनावी मोड में एक्टिव रहना पड़ेगा। ये एक सबक है कहीं ना कहीं। तो ये देखने वाली बात होगी कि किस तरीके से आगे रहता है। लेकिन फिलहाल दिन तो आज भाजपा का है। और चलते चलते एक बात और करना चाहूंगा यज्ञ भाई, मिल्कीपुर की मिल्कियत भी आज कायम हुई है। 65,000 वोटों से जो है
भाजपा के चंद्रभानु पासवान ने जो है उत्तर प्रदेश के उपचुनाव में वहां पे जो है जीत दर्ज की है। अयोध्या और चित्रकूट के हारने के बाद एक बहुत बड़ा झटका लगा था भाजपा को। मुझे लगता है कि आज जो है चंद्रभानु ने जो है मिल्कीपुर को जीतने के बाद एक तरह से वहां पर पुरानी चीजें जो है उसको जो है दुरुस्त कर दिया है, और और जो समाजवादी पार्टी के जो उम्मीदवार हैं वो अपना बूथ हार गए हैं। ये एक बहुत बड़ा सवाल है आज के समय में जो है। और जी પૂછો છે મહેશભાઈ, દિલ્હીમાં કયા કામોની પ્રાથમિકતા સૌથી પહેલા હશે? થોડું ટૂંકમાં કહેજો, અમારે મલિક સાહેબને એક સવાલ કરવો છે. યસ દિલ્હીમાં હું પોતે ત્યાં દિલ્હીમાં આ ચૂંટણીમાં હતો, મને અને નવી દિલ્હી સીટ પર જ હતો, અને ઘણું બધું પહેલી વસ્તુ તો જે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર વચ્ચેનું જે એટલું બધું અસ્ત વ્યસ્ત મતલબ કામગીરી અને એટલી બધી વિરોધ અને એટલું બધી કાનૂની પેચીદગી ઉભી થઈ એ સ્મૂથ થશે, બરોબર છે. અને પહેલું કામ સ્વચ્છતાનું થશે. જ્યાં જાઓ ત્યાં એમસીડીબી એ લોકો પાસે હતી, એટલે જેટલું બી કામ સ્વચ્છતાનું હશે તે થશે. પાણીની એ લોકો ખબર નહીં કયા મુદ્દે પાણીની આટલો હાઈપ બનાવી દીધો, તો નેશનલ હાઈપ બનાવી દીધો પૈસા આપી આપીને. તમે એક ગળી છોડો ને બીજી ગળી ટેન્કરનું બોર્ડ મારેલું આટલું મોટું મોટું કે ભાઈ ટેન્કર કે लिए पानी चाहिए કે लिए इस नंबर पर संपर्क करे, કઈ રીતે? બરોબર છે. સો આ બધી વ્યવસ્થાઓ શું વ્યવસ્થિત થશે, બરોબર છે. અને જે બેઝિક ચીજ છે, એક્ઝેક્ટલી દિલ્હી વિધાનસભા એ કોઈ પૂર્ણ રાજ્ય નથી, એ જસ્ટ વન કાઇન્ડ ઓફ બીએમસી એએમસી, બરોબર છે. તો એ જેટલી બી ગટર પાણી વીજળી વ્યવસ્થા જે બી હશે તે સ્મૂથ થશે. એ તો આ ભાઈએ એમની જાતને મતલબ દિલ્હી જીતીને પોતે ના કોઈ બહુ મોટો વિકલ્પ એને ધૂમ પૈસો ખર્ચો મીડિયા પાછળ, ડિજિટલ મીડિયામાં, બરોબર છે. કોંગ્રેસે પણ નથી ખર્ચો, આટલી મોટી ઓલ્ડ પાર્ટી છે. તો સો એ પરપોટો હતો ને ફૂટ્યો છે, એમાં કોઈ નવું નથી. મલિક સાહેબ, પ્રાથમિકતા કઈ કઈ હોવી એ બહુ જરૂરી છે. નવી દિલ્હીમાં ચલો નવો ઇતિહાસ તો અત્યારે તો જે રચાઈ ગયો છે, પણ તેની સાથે સવાલ પણ એ જોવા મળી રહ્યો છે કે આ જે દિલ્હીમાં આટલા વર્ષો પછી ભારતીય જનતા પાર્ટીનું શાસન આવ્યું છે, હવે કેવી રીતે કાર્ય કરવાની બહુ જરૂરિયાત છે? યજ્ઞભાઈ, સૌથી પહેલા તો જે ટકરાવ હતી સીએમ અને લેફ્ટનન્ટ ગવર્નરમાં એ તો દૂર થવાનું. તો એ જો દૂર થાય તો ઘણા બધા કામો જે અટવાઈ જતું હતું that will get some speed. અને તો સૌથી પહેલા જે રીતે મહેશભાઈ હમણાં જ કહેતા હતા કે શુદ્ધિકરણ ક્લીનલીનેસ ની વાત છે, ત્યાં રોડ્સ ની કન્ડિશન બહુ ખરાબ છે. હું પણ દિલ્હી જ હતો એક અઠવાડિયા પહેલા, અને આઈ વોઝ ધેર અને ઇન્ટરેક્ટિંગ વિથ મેની પીપલ. તો એટલે જ હું કહું છું મારા પોતાનો છે કે મહિલાનું સશક્તિકરણ થવું જોઈએ અને સુરક્ષા થવી જોઈએ, એ મારી છે. રાઈટ. ઇમોશનલ ઇસ્યુ છે યમુનાનું શુદ્ધિકરણ. યમુનાનું શુદ્ધિકરણ એ બહુ અઘરું વસ્તુ છે. ગંગાની શુદ્ધિકરણ કેટલા વર્ષો, અમે લોકો યુનિવર્સિટી કોલેજમાં ભણતા હતા ને ત્યારથી ગંગાની શુદ્ધિકરણ થઈ રહી છે અને હજી સુધી ચાલુ જ છે. એ જ થવાનું છે યમુના. પણ એનો અર્થ એ નથી કે પ્રયત્ન નહીં, પ્રયત્ન કરવી જ જોઈએ. અને આ ઇન્ટરસ્ટેટ મામલા છે, એ દિલ્હી એકલાની મામલા નથી. યમુના ઇઝ એન ઇન્ટરસ્ટેટ રિવર. તો અપસ્ટ્રીમમાં પણ બહુ ઘણા બધા કામ કરવાના રહેશે. તો યમુનાની થર્ડ જે દર વર્ષે થાય છે પોલ્યુશન જે ત્યાં થાય છે, અગેન એ પણ દિલ્હી એકલાનું વિષય નથી. એ પણ વ્હીક્યુલર પોલ્યુશનના માટે થાય છે, ના લીધે થાય છે, પણ એ પણ ઇન્ટર સ્ટેટ ઇસ્યુ છે અને એનું કોઈ ટૂંક સમયમાં કોઈ નિકાલ આવવાનો નથી. ઇટ્સ અ લોંગ ટર્મ પ્રોસેસ, જેના માટે કન્સેન્સસ જોઈએ ઘણા બધા સ્ટેટ્સ વચ્ચે, દિલ્હી, પંજાબ, હરિયાણા વચ્ચે કન્સેન્સસ જોઈએ. સોલ્યુશન્સ છે, વૈજ્ઞાનિક સોલ્યુશન્સ છે, પણ લોકો હજી સુધી એ એક્સેપ્ટ કરતા નથી. કેમિકલ નાખીને જો બાયોડિગ્રેડેબલ કેમિકલ નાખીને રસ્તા છે, પણ લોકોને કન્વિન્સ કરવાનું. અને કન્વિન્સિંગ અમને ખ્યાલમાં છે, જો એક પેશનેટ વસ્તુ હોય તો ઓવરનાઇટ થઈ જાય, પણ એ પેશનેટ વસ્તુ નથી. એમાં ઇકોનોમિક્સ પણ ઇન્વોલ્વ છે. હા, એ લોકો પોતાના પરાલીને દૂર કરવા માટે જે ફિનાન્સ જોઈએ છે એ પણ નથી ફાર્મર્સ પાસે. તો એક બહુ મોટી સ્ટ્રેટેજીની જરૂર છે. શોર્ટ ટર્મમાં કશું થવાનું નથી આમાં, યમુના નદીમાં અને પોલ્યુશનમાં. એ લોંગ ટર્મ છે. લોકોને થોડી ધૈર્ય રાખવી પડશે. અને ડબલ એન્જિન સરકાર છે, લેફ્ટનન્ટ ગવર્નર્સ રસ્તા વચ્ચે અવરોધ થવાના નથી. તો મને લાગે છે કે થોડી ઝડપથી કામ થાય તો બહુ સારું.
દિલ્હીની બિલકુલ, જનતા બિલકુલ. જે આશાથી ભાજપાને વોટ આપી છે, મને લાગે છે કે જો આ વસ્તુઓ પર કામ થાય તો દે વિલ બી મચ હેપીયર એન્ડ એમને લાગશે કે હા ચલો અમારો વોટ સફળ થયો. ઓકે જી, આપ સર્વેનો અમારી સાથે ચર્ચામાં જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, એક બાજુ જે રીતે દિલ્હીનું રિઝલ્ટ તો હવે ડિક્લેર થઈ ગયું છે, હવે આખરે સીએમ કોણ બનશે તો આવનારો સમય જ બતાવશે. આજની વિશેષ કાર્યક્રમને રજા આપશો. નમસ્કાર.